આજે આપણે આ વિડીયોમાં જોશું કે ડ્રાઇવિંગ લાયસન્સ માટે જાતે એપ્લાય કેવી રીતે કરવું. જો તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરી લેજો જેથી આવા જ માહિતીસભર વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહોંચી શકે. તો વધારે સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ તમારે બ્રાઉઝર ઉપર આવીને સર્ચ બારમાં ટાઈપ કરવાનું છે પરિવહન. પરિવહન ટાઈપ કરતાની સાથે તમારી સામે જે પહેલી વેબસાઇટ આવે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. પરિવહન સેવા ઉપર ક્લિક કરી લીધા બાદ હોમ પેજ ઉપર તમે આવશો એટલે ઓનલાઈન સર્વિસનું તમને ઓપ્શન દેખાશે. ઓનલાઈન સર્વિસમાં તમારા ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે જે છે તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે. રાજ્ય સિલેક્ટ કરી લીધા બાદ આ રીતનું પોપઅપ આવશે, તેને ક્લોઝ કરી દેવાનું છે. ડ્રાઇવિંગ લાયસન્સને રિલેટેડ અહીંયા આગળ ઘણી બધી સર્વિસ તમને અહીંયા જોવા મળશે. આપણે અહીંયા આગળ એપ્લાય ફોર લર્નર લાયસન્સમાં ક્લિક કરશું. ત્યારબાદ કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરીને આગળ વધશું. હવે જ્યાં સિલેક્ટ આરટીઓ ઓફિસ લખી છે ત્યાં આગળ તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે. જિલ્લો સિલેક્ટ કરી લીધા બાદ તમારે કયા સ્થળ ઉપર લર્નર લાયસન્સની એક્ઝામ આપવા જવું છે તેનું લિસ્ટ તમને અહીંયા આગળ બતાવશે. તમારે તમારા અનુકૂળતા પ્રમાણે જે નજીકનું સેન્ટર હોય તે સિલેક્ટ કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. આટલું કરી લીધા બાદ તમારે હવે મોબાઈલ નંબરના બોક્સમાં તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે. ત્યારબાદ કેપ્ચા ફિલઅપ કરવાના છે. કેપ્ચા ફિલઅપ કરીને જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરી લીધા બાદ તમારા મોબાઈલમાં જે ઓટીપી આવ્યો હોય એ ઓટીપી અહીંયા આગળ દાખલ કરવાનો છે. ત્યારબાદ ફરી એક વખત કેપ્ચા નાખીને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. સબમિટ બટન ઉપર ક્લિક કર્યા બાદ તમારે હવે આરટીઓ ઓફિસ જે છે એ સિલેક્ટ કરવાની છે. આરટીઓ ઓફિસ સિલેક્ટ કરી લીધા બાદ તમારે તમારું નામ દાખલ કરવાનું છે. હવે તમારે નામ દાખલ કરતી વખતે આટલું ખાસ ધ્યાન રાખવાનું છે કે મિડલ નેમ જે છે ત્યાં 5 કરતા વધારે અક્ષર લખી શકાશે નહીં. એટલા માટે નામમાં જો 5 કરતા વધારે અક્ષર હોય તો તમારે નામનો પહેલો અક્ષર, ત્યાર પછી નીચે આવશો એટલે તમારે તમારા ફાધરનું નામ અહીંયા દાખલ કરવાનું છે. ફાધર નેમ દાખલ કરી લીધા બાદ તમારે તમારી જેન્ડર સિલેક્ટ કરવાની છે. જો મેલ હોય તો મેલ અને ફિમેલ હોય તો ફિમેલ. ત્યારબાદ તમારે જે છે તમારું જન્મ સ્થળ દાખલ કરવાનું છે. એના પછી તમારે તમારી જન્મ તારીખ દાખલ કરવાની છે. જન્મ તારીખ તમે જે ડોક્યુમેન્ટ આપવાના છો તેમાં જે જન્મ તારીખ હોય તે જન્મ તારીખ અહીંયા આગળ દાખલ કરવાની છે. જન્મ તારીખ દાખલ કરી લીધા બાદ ક્વોલિફિકેશનમાં તમારે તમારી અભ્યાસની વિગત નાખવાની છે. ત્યાર પછી જે છે એ તમારે બ્લડ ગ્રુપ તમારું કયું છે તે અહીંયા દાખલ કરવાનું છે. હવે પછી તમારે તમારા સરનામાની વિગત આપવાની છે. સરનામાની વિગત આપી દીધા બાદ હવે તમારે ક્લાસ ઓફ વ્હીકલ એટલે કે તમારે કયા પ્રકારનું લાયસન્સ કઢાવવું છે તે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે. હવે જે મોટરસાયકલ વિથ ગિયર લખ્યું છે બરાબર, એટલે કે MCWG એટલે કે ગિયર વાળી સામાન્ય બાઇક આવે આપણે તેના ઉપર ક્લિક કરીને જે આપેલ બટન ઉપર ક્લિક કરશો એટલે સિલેક્ટેડ કોર્સમાં આવી જશે. ભૂલમાં તમારાથી જો કોઈ ખોટો ક્લાસ ઓફ વ્હીકલ સિલેક્ટ થઈ જાય તો તેના ઉપર ફરી વખત ક્લિક કરીને નીચેનું જે બટન છે એના ઉપર ક્લિક કરશો એટલે એ ડિસિલેક્ટ થઈ જશે. આટલું કરી લીધા બાદ તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એક છે એ ફિલઅપ કરવાનું છે. તેમાં મેં જેવી રીતે કર્યું છે તેવી જ રીતે તમારે પણ કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે પોપઅપ આવશે. તેમાં તમારે ઓકે બટન ઉપર ક્લિક કરવાનું છે. અકસ્માતના સંજોગોમાં જો તમારે તમારા ઓર્ગન્સ ડોનેટ કરવા હોય એટલે કે દાન કરવું હોય તો યસ આપવાનું અથવા તો નો આપવાનું. કેપ્ચા ફિલઅપ કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. સબમિટ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે પોપઅપ આવશે. પોપઅપ પર ઓકે આપીને આગળ વધવાનું છે. હવે તમે જોશો એટલે તમારી સામે એપ્લિકેશન રેફરન્સ સ્લિપ આવી જશે. આ સ્લિપને તમારે PDF કાં તો પ્રિન્ટ કરીને સાચવી લેવાની છે. નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીને તમે જોશો એટલે હવે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા માટે તમારે પ્રોસીડ બટન ઉપર ક્લિક કરીને એજ પ્રૂફ સિલેક્ટ કરવાનું છે. એજ પ્રૂફમાં તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ સિલેક્ટ કરીને ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરવાનું છે. ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે તમારી ડોક્યુમેન્ટની સાઇઝ 500 KB કરતાં વધારે ના હોવી. એજ પ્રૂફ જે છે એ અપલોડ કરી લીધા બાદ તમારે એડ્રેસ પ્રૂફ માટે કોઈ પણ એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે.
ડોક્યુમેન્ટ અપલોડ કરી લીધા બાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચા ફિલ કરવાના છે. કેપ્ચા ફિલ કરીને તમે જેવું સબમિટ આવશો એટલે તમે એની પછીના સ્ટેપમાં પહોંચી જશો. હવે પછીના સ્ટેપમાં તમે જોશો એટલે તમારે ફોટો અને સિગ્નેચર એટલે કે સહી અપલોડ કરવાની છે. સ્ક્રીનમાં દર્શાવ્યા મુજબ જ્યાં તમને ફોટો કીધો છે ત્યાં ફોટો અને સિગ્નેચર કીધી છે ત્યાં સિગ્નેચર અપલોડ કરવાનું છે. અપલોડ કરી લીધા બાદ સેવ ફોટો એન્ડ સિગ્નેચર ઇમેજ ફાઇલ્સ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ જે છે એ ફરી વખત એક વખત કેપ્ચા નાખીને સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમે આગળના સ્ટેપમાં પહોંચી જશો. હવે પછીના સ્ટેપમાં તમારે લર્નિંગ લાયસન્સની કોમ્પ્યુટર એક્ઝામ માટેનો સ્લોટ બુક કરવાનો છે. તમારી સામે કેલેન્ડર ખુલે તેમાં ગ્રીન કલરમાં જે તારીખો બતાય છે તે તારીખમાં સ્લોટ અવેલેબલ છે. તેમાંથી તમારે કોઈ પણ એક સ્લોટ સિલેક્ટ કરીને કયા સમય પર તમારે જવું છે તે અહીંયાથી સિલેક્ટ કરવાનું. સમય સિલેક્ટ કરી લીધા બાદ તમે જોશો એટલે તમારી સામે સિક્યોરિટી કોડ માંગશે. સિક્યોરિટી કોડ એટલે તમારા મોબાઈલમાં આવેલો ઓટીપી નાખીને કન્ફર્મ સ્લોટ બુકિંગ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે સ્લોટ બુકિંગની પ્રિન્ટ આવી જશે. આ જે પ્રિન્ટ છે તે તમારે કોમ્પ્યુટરની જે એક્ઝામ દેવા તમે જાઓ ત્યાં સાથે લઈ જવાની છે. હવે પછી તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચા ફિલઅપ કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારે હવે છેલ્લું સ્ટેપ જે છે એ ફીસ પેમેન્ટનું છે તે પૂરું કરવાનું છે. ફીસ પેમેન્ટ માટે નીચે આપેલ કેપ્ચા ફિલ કરીને પે ના ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે પે ના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કન્સન્ટ આવશે. કન્સન્ટ ટિક કરીને પ્રોસીડ ફોર પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે પ્રોસીડ ફોર પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું ઇન્ટરફેસ દેખાશે. આ ઇન્ટરફેસમાં તમે જોશો એટલે તમારી સામે ઘણા બધા પેમેન્ટ ઓપ્શન આવશે. એમાંથી તમારે તમારી અનુકૂળતા મુજબ જે તમને લાગુ પડે એના દ્વારા પેમેન્ટ કરી દેવાનું છે. તો આ વિડીયોમાં આપણે જોયું કે પરિવહન પોર્ટલ ઉપરથી ડ્રાઇવિંગ લાયસન્સની અરજી કેવી રીતે કરવી. વિડીયોમાં જો કંઈ ના સમજાયું હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો. બને તેટલું જલ્દી અમે તમારા સવાલનો જવાબ જરૂરથી આપીશું. તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો અને વિડીયોને લાઈક કરજો. તો ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય